આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024 અને તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ફાઇનલ મુકાબલામાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો આમને સામને હશે. આ મહામુકાબલો 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગે શરૂ થશે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. T20 વર્લ્ડ કપ 2026 જે છે તે ફાઇનલ મેચ 8મી માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે અને આ ફાઇનલ મેચમાં ખૂબ જ ઉત્સાહ લોકોનો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલથી જ અમદાવાદના આ સ્ટેડિયમમાં ખૂબ જ મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મહત્ત્વના કાર્યક્રમો રંગારંગ કાર્યક્રમની સાથે સાથે કેટલાક સિંગરો જે છે તે પણ અહીંયા આવનાર છે અને તેને જ પહેલે તૈયારીના ભાગરૂપે તમામ જગ્યાએ ડિસ્પ્લે અને સ્ટેજ કાર્યક્રમો જે છે તે પણ અત્યારથી હાલ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે સિંગરોમાં જે રીતે અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક અને રિકી માર્ટિન સહિતના જે સિંગરો છે તેની હાજરી રહેવાની છે અને 1,25,000 કરતાં પણ વધુ પ્રેક્ષકોની હાજરીમાં આ ફાઇનલ મેચનું સમાપન જે છે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે અને જેને લઈ લોકોમાં અત્યારથી જ ક્રિકેટમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જીસીએ તરફથી પણ એક આગવું આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે ગરમી પડી રહી છે તે ગરમીને જોતા તમામ જગ્યાએ સ્ટેડિયમની અંદર નિઃશુલ્ક પાણીની વ્યવસ્થા અને સાથે સાથે મેડિકલ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. મહત્વનું છે કે 8 માર્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મહામુકાબલો યોજાઈ રહ્યો છે. ત્યારે જીસીએ દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી. મેચ જોવા માટે આવતા પ્રેક્ષકોને પાણી મળી રહે તે માટે સ્ટેડિયમના પોડિયમમાં 30થી વધારે પાણીના કાઉન્ટર ગોઠવવામાં આવ્યા. સાથે જ ગરમીના કારણે કે અન્ય કોઈ કારણોસર પ્રેક્ષકને તાત્કાલિક મેડિકલની સારવારની જરૂરિયાતને પહોંચી વળવા માટે 6 મેડિકલ સ્ટોર અને 2 આઈસીયુ એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે. જ્યારે સમગ્ર સ્ટેડિયમમાં 6 સેમી આઈસીયુ એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવશે. ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વકપની ફાઇનલનું આયોજન થઈ રહ્યું છે. તે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે એઝ એ ગુજરાત ક્રિકેટ એસોસિએશન. અને બીજું કે આપણા શ્રી જયભાઈ જે આઈસીસીના ચેરમેન છે તેમના નેતૃત્વની છે આઈસીસીના ચેરમેન થયા પછી ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત આઈસીસી ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. વિશેષ તરીકે કે જયભાઈની એક સૂચના સમગ્ર ભારતમાં હતી કે દરેક પ્રેક્ષકોને વિનામૂલ્ય પાણી મળે અને સારી પાણીની વ્યવસ્થા થઈ શકે. તેના અનુસંધાનમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા પોડિયમની અંદર 30થી 40 પાણીના કાઉન્ટર કરવામાં આવે છે. દરેક કાઉન્ટર પર 20 લીટરના જાર રાખવામાં આવશે અને પ્રેક્ષકોને સરળતાથી પાણી મળી શકે. બીજું કે 2-3 દિવસથી જે ગરમીનું વાતાવરણ રહ્યું છે તેની અંદર કે અમે પોડિયમની અંદર 6 મેડિકલ કિયોસ્ક કરેલા છે. તેની અંદર એક ડૉક્ટર અને એક આસિસ્ટન્ટ હશે અને તેમની પાસે ORSની વ્યવસ્થા બી હશે. જે બી પ્રેક્ષકને ગરમીની દુવિધા થાય તેને તે સરળતાથી મળી શકે. અને સ્ટેડિયમની અંદર 2 ટેમ્પરરી હોસ્પિટલ બી રાખવામાં આવી છે. જે હોસ્પિટલની અંદર ઇમરજન્સી પેશન્ટની અંદર ત્યાં આગળ સારવાર બી થઈ શકે. પોડિયમની અંદર 2 એમ્બ્યુલન્સ બી ડિપ્લોય કરેલી છે જે સેમી આઈસીયુ હશે અને આખા સ્ટેડિયમમાં 6 એમ્બ્યુલન્સ સેમી આઈસીયુ ડૉક્ટરને અને આસિસ્ટન્ટની સુવિધા સાથે રહેશે. તો આ તરફ T20 વર્લ્ડ કપ ફાઇનલ પૂર્વે ફ્લાઇટના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચને પગલે રવિવારનું મુંબઈ અમદાવાદ વન વે ફેર 17,000 અને રિટર્ન 12,000 રૂપિયા થયું છે. તો દિલ્હી અમદાવાદ વન વે ફેર 13,000 અને રિટર્ન 14,000 થઈ ગયું છે. સામાન્ય રીતે બોમ્બે અમદાવાદ લગભગ 2,500ની આસપાસ હોય છે. દિલ્હી અમદાવાદ 3,000 હોય છે. કોલકાતા અને ચેન્નઈ 5,000 થી 6,000નો ફેર હોય છે વન વેનો. જે આ ક્રિકેટ મેચ રમાવાની છે ફાઇનલ અને જે પ્રમાણે રસ દેખાઈ રહ્યા છે બધા એ પ્રમાણે આ બધા જ એરફેર લગભગ 3 થી 4 ગણાનો વધારો થયો છે અને કદાચ હજુ પણ વધી શકે એવું લાગી રહ્યું છે અને કદાચ એડિશનલ ફ્લાઇટ પણ મૂકી શકે એવી સંભાવના છે. એટલો ક્રેઝ દેખાઈ રહ્યો છે કે એક જ દિવસ હજુ ગઈકાલે જ ફાઇનલ થયું અને આજે તો સવારથી જોઈએ તો ફેરના સખત હાઈક થઈ ગયા છે. બોમ્બે અમદાવાદ વન વે જોઈએ તો કદાચ 8મી માર્ચે તો વન વે ડાયરેક્ટ તો મળતી નથી પણ વાયા થઈને આવીએ તો 17,000 જેવો ફેર બતાવી રહ્યો છે અત્યારે અને દિલ્હી અમદાવાદ બી લગભગ 13,000 થી 14,000 જેવું બતાવી રહ્યું છે. એટલે લગભગ એમ કહેવાય કે 4 થી 5 ગણો જેવો વધારો બતાવી રહ્યો છે અને એમાં બી બહુ જૂથ સીટો જ બતાવી રહી છે. બિઝનેસ ક્લાસનો કસ્ટમર હોય તો લગભગ 35,000 થી 40,000 જેવો ફેર થશે અત્યારે. જેમ સીટ પેક થઈ જશે એમ ફ્લાઇટ હજુ બી જે જૂથ સીટો બાકી છે એ બી પેક થતી જશે એમ રેટ હજુ હાઈક થશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. ત્યારે ફાઇનલ મેચ જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ અગાઉથી જ અમદાવાદ પહોંચી રહ્યા છે. ત્યારે હોટલના ભાડા પણ 15,000 થી 80,000 રૂપિયા થવા આવ્યા છે. સામાન્ય દિવસોમાં જ્યાં 5,000 થી 15,000ના ભાડા છે ત્યાં ફાઇનલ મેચને પગલે ભાડામાં વધારો નોંધાઈ રહ્યો છે. જેમ જેમ ટિકિટો વેચાતી જાય છે તેમ હોટલોના ભાડા વધતા જાય છે. અત્યારે બી તમે જોશો તો હોટલોના ભાડા અત્યારે
15,000થી લઈને 80,000 રૂપિયા સુધી અમુક જે હોટલોમાં થઈ ગયા છે. પણ જનરલી તમને આજે બી 15,000થી 25,000માં સારી હોટલોમાં રૂમો મળી જાય છે. પણ આમ જેમ જેમ લોકોને કે કાલ રાત્રે જ ફાઇનલમાં આવી છે ભારતીય ટીમ, હવે ટિકિટની ઉપલબ્ધિ બી બહુ એક મોટી સમસ્યા છે. એટલે જેમ જેમ લોકોને ટિકિટની વ્યવસ્થા થાય છે તેમ તેમ રૂમો ઉપડતા જાય છે, ફાસ્ટ ઉપડે છે મતલબ. એટલે અને અમુક લોકો તો ટિકિટ ના મળ્યું તો રૂમ રિઝર્વ કરાવી રાખે છે. એટલે આવી રીતે રૂમોનું ભાડા ધીરે ધીરે વધતા જશે. અને આગળ બી તમે 2 દિવસમાં હજુ આજે શુક્રવાર છે પણ તમે આવતા કાલ શનિવાર આ સુધી તો લગભગ બધી હોટલો સોલ્ડ આઉટ થઈ જવાની અને એનું ભાડું બી એવું સારું એવું જતું રહેવાનું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની કેપેસિટી 1 લાખ ઉપર છે. એટલે તમે જાણો છો કે આજે 1 લાખ જ્યારે પ્રેક્ષકો હોય જેમાંથી અમદાવાદના 30,000 થી 50,000, બાકી 50,000 લોકો તો બહારથી જ આવતા હોય. હવે 50,000 લોકો બહારથી આવતા હોય તો એમની માટે રૂમો તો જોઈએ જ. અને અમદાવાદમાં આજે બી તમે જોવા જાઓ તો જે સારી હોટલો છે એ 10,000થી વધારે રૂમો નથી. પણ હવે જેમ જેમ લોકો આજુબાજુ અને ઘણા લોકો આવીને પછી રાતની જ મોડા લેટ નાઇટ ફ્લાઇટોમાં નીકળી જવાના. અમુક યંગસ્ટરો જે હોય, અમુક લોકો ડ્રાઈવ કરીને આવે, રૂમ ના મળતા હોય તો ડ્રાઈવ કરીને આવે ને ડ્રાઈવ કરીને અમદાવાદ સીધા મેચમાં જાય અને મેચ પતે એટલે પાછા ડ્રાઈવ કરીને પાછા જે પોતાના શહેરમાં જતા રહે. એના કારણ કે આ જે પબ્લિકનો જે ઘસારો આજે 30,000થી 40,000 લોકો બહારથી આવતા હોય એના હિસાબે જ આ રૂમોનો ડિમાન્ડ વધતી જાય. અને રૂમો સપ્લાય આજે બી આપણા અમદાવાદમાં 10,000 રૂમથી વધારે નથી. એ મુખ્ય કારણ છે. અત્યારે આમ જોવા જાવ તો અત્યારે માર્ચમાં એકદમ બિલકુલ ઠંડા ચાલતા રૂમ, કોઈ હોટલો 25% થી 40% થી 50% ઓક્યુપન્સી પર ચાલતી હતી. પણ આવો 1 દિવસ 2 દિવસ મળી જતા હોવાથી આખું જે ARR એ બૂસ્ટ થઈ જતું હોય એના હિસાબે હોટલો અત્યારે ફર્સ્ટ 1 તારીખથી 4 તારીખ સુધી તમે જુઓ તો કોઈ ઓક્યુપન્સી જ નથી અમદાવાદમાં. કે સામાન્ય 30% થી 40% ઓક્યુપન્સી ચાલતી હતી. જે અમુક હોટલોમાં હોય ઓક્યુપન્સી લગભગ 30% થી 40% ઓક્યુપન્સી ચાલતી હતી. એટલે આવા 2-3 દિવસો મળતા હોટલોમાં રાહત છે કે આ માર્ચ મહિનો બી સારો જશે.